શહેરમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મણિનગરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ થયો, ત્યારે રખિયાલ અને ઓઢવમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વટવા અને રામોલમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે મણિનગરનો દક્ષિણી અંડરપાસ બંધ કરાયો છે અને કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। નરોડા અંડરપાસ પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। એસજી હાઈવે, પ્રહલાદનગર, સરખેજ, વેજલપુરમાં પણ વરસાદ છે। આનંદનગર, જોધપુર, જીવરાજ પાર્ક, શામલમાં પણ વરસાદ થઈ રહ્યો છે। ત્યારે ઇસ્કોન, બોપલ, ઘુમા, ગોતા, થલતેજ, બોડકદેવમાં પણ વરસાદ પડી રહ્યો છે। મણિનગર, ખોખરા, અમરાઈવાડી, હાટકેશ્વરમાં પણ વરસાદ થઈ રહ્યો છે। નારોલ, સીટીએમ, જશોદાનગર, ઈસનપુર, વસ્ત્રાલમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। ત્યારે કાલુપુર, શાહપુર, ખાનપુર, દરિયાપુર અને શાલમમાં પણ વરસાદ થઈ રહ્યો છે। દાણી લીમડા, રાયપુર, રખિયાલ અને ગોમતીપુરમાં પણ વરસાદ પડી રહ્યો છે। ત્યારે નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને મહત્વની વાત એ પણ છે કે મણિનગર બાજુના ઘણા બધા જે વિસ્તારો છે તેમાં કમર સુધીના પાણી ભરાઈ ગયેલા છે। જોધપુર, જીવરાજ પાર્કમાં પણ વરસાદ પડી રહ્યો છે। ઇસ્કોન, બોપલ, ઘુમા, ગોતામાં પણ વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે ત્યારે મણિનગર, ખોખરા, અમરાઈવાડી અને હાટકેશ્વરમાં પુષ્કળ વરસાદ પડ્યો અને છેલ્લા 2 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે। ત્યારે હાલમાં જે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે। એક પણ દિવસ એવો બાકી નહીં હોય કે જ્યારે ગુજરાતમાં વરસાદ ના વરસ્યો હોય। હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તેની અસર પણ જોવા મળે છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના શિવરંજની વિસ્તારના, કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આજે સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં 1.5 ઇંચથી માંડીને 3 ઇંચ અથવા તો તેના કરતાં વધારે વરસાદ પડ્યો, જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। જે પ્રમાણે હાલ પશ્ચિમ વિસ્તારમાં વરસાદની તીવ્રતા જોવા મળે છે એ જોતાં ચોક્કસ એવું કહી શકાય કે જો આ તીવ્રતા યથાવત રહી અથવા તો તીવ્રતામાં વધારો થયો તો પશ્ચિમ વિસ્તારના નીચાણવાળા વિસ્તારો જે ખરા, જે વેજલપુર હોય, શિવરંજની 4 રસ્તા હોય, હરણ સર્કલ હોય કે પ્રહલાદનગર, આનંદનગર રોડે, ત્યાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। માત્ર 2 દિવસ બાદ એટલે કે પરમ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, ત્યારે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।